આમોદ વણકરવાસમાં 8 ફૂટ લાંબો ધામણ પ્રજાતિનો સાપ નીકળતા રહીશોમાં ગભરાટ. આમોદ વણકરવાસમાં આજરોજ ધામણ પ્રજાતિનો 8 ફૂટ લાંબો સાપ નીકળતા આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જેથી આમોદમાં રહેતા નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારને જાણ કરતા તેમને ઝાડીમાં છુપાઈ ગયેલા સાપને કુશળતાપૂર્વક પકડી લીધો હતો. સાપને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કર્યો હતો. વણકરવાસમાં રહીશ ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે અમારા મકાન પાસે આમોદ નગરપાલિકાનો ખુલ્લો કાંસ પસાર થાય છે, જેના કારણે ઝેરી જીવજંતુઓ તેમજ સાપો પણ રહેલા છે. અનેક વખત અમારા મકાન પાસે આવી જાય છે. આજે પણ અમારા મકાન પાસે 8 ફૂટ લાંબો સાપ આવી જતા અંકિત પરમારે તેનું રેસ્ક્યુ કરી નૈસર્ગિક વાતાવરણમાં છોડી દીધો હતો. મારા ઘર પાસે બે ત્રણ ઝાડ છે, એ શીરો રહે છે અને નાના છોકરા રમે છે. પણ અમારી ગટર નજીક હોવાથી એ સાપ, વીછી, કાનપીછોડા એવા ઝેરી જાનવરો નીકળે છે અને અમને દહેશત છે કે ભાઈ અમારા છોકરાઓને રમતા હોય ને કંઈ કરી જાય. એટલા માટે અમે હમણાં જ એક મોટો સાપ લગભગ 8-9 ફૂટ લાંબો અંકિતને બોલાવીને અમે પકડાયો. એટલે અમને એ ધાક છે. માટે અમારી જે ખુલ્લી ગટર છે એ નગરપાલિકાને વિનંતી થાય કે ભાઈ એ ગટર લાઈન બંધ બોળીની બનાવી આલે અને જેથી અમારે પાણી અમારા ઘરમાં ના ઘૂસે એવી વિનંતી છે.